યજ્ઞકુંડની અમુક માપો હોય એ પ્રમાણે જ મોટા મહાયજ્ઞો થાય. તો આવી બધી તૈયારીઓ કરી આપે એવા એક દીકરીની જરૂર છે. દુર્વાસા મહારાજને થયું કે હું ક્યાં જાઉં ત્યાં ત્યાં હેલ્પ મળે. એક વખત દુર્વાસા મહારાજ ચાતુર્માસની અંદર માં ભગવતીના અનુષ્ઠાનનો પ્રારંભ કરવો છે. એટલે અનુષ્ઠાનને યજ્ઞનું કાર્ય, અનુષ્ઠાન, પછી રોજિંદુ દૈનિક કાર્ય, આ બધું ભેગું ન થઈ શકે. અનુષ્ઠાનની અંદર છે ને કોકની આમ હેલ્પ હોય ને તો મજા આવે. એટલે આપણે જાપ કરીને ઊભા થઈએ તો થોડી ઘણી હેલ્પ હોય તો થાક ઓછો લાગે. માળા જપતા જપતા આખો દિવસ 4-4.5 કલાક તો જતી રહે, એટલે બેઠા બેઠા પણ બહુ વધારે થાક લાગે. એટલે દુર્વાસા મહારાજે વિચાર કર્યો કે મારે હવે ચાતુર્માસ આવે છે અને ભગવતીનું અનુષ્ઠાન કરવું છે, પણ કંઈક હાથ વાટકો થાય, થોડું ઘણું અંબાવે, થોડી ઘણી તૈયારી કરી દે એવી નાની દીકરી મળે અથવા તો કોઈ કન્યા મળે અને મને હેલ્પ કરે ને તો મને મજા આવે, થોડું યજ્ઞ થઈ જાય. કારણ કે માતાજીના યજ્ઞની અંદર પાછી ખીરે હોમવી પડે, દેવતાના યજ્ઞની અંદર ખીર ન હોમવી પડે, માતાજીના યજ્ઞની અંદર ફરજિયાત કમ્પલસરી ખીર હોમવી પડે. તો આ બધી યજ્ઞની સામગ્રી, પછી યજ્ઞ જ્યાં કર્યો હોય ત્યાં મેખલાઓ જે છે એ બધા ગાયના છાણથી લીપી ઘૂંપી આપે, પછી એમાં રંગોળીઓ બનાવી આપે, પુષ્પો ત્યાં ગોઠવી દે, તો યજ્ઞકુંડ આમ લાગે. ત્રાંબાના યજ્ઞની અંદર તો આપણે યજ્ઞકુંડીની અંદર રોજ યજ્ઞ કરતા હોઈએ. આપણા ગૌશાળાના ફૂટેજનો યજ્ઞકુંડ છે, વિજય સતચંડીનો ફૂટેજ છે. લાગવું જોઈએ કે યજ્ઞ છે. યજ્ઞકુંડની અમુક માપો હોય એ પ્રમાણે જ મોટા મહાયજ્ઞો થાય ને. તો આવી બધી તૈયારીઓ કરી આપે એવા એક દીકરીની જરૂર છે. દુર્વાસા મહારાજને થયું કે હું ક્યાં જાઉં ત્યાં ત્યાં હેલ્પ મળે. એ સમયે ઋષિઓને, મુનિઓને એક સ્વતંત્રતા હતી કે ગમે તેના રાજ્યમાં, ગમે તે દરબારમાં, ગમે તે લોકની અંદર જઈને માગણી કરે કે મારે આ વ્યક્તિની સેવા માટે જરૂર છે, એટલે એને કોઈ ના પણ ન પાડી શકે. તપોબળનો એટલો મહિમા હતો અને તપોબળને લોકો એ સમયકાળની અંદર એટલી ઇજ્જત કરતા હતા. દુર્વાસા મહારાજ સીધા ઉપડ્યા સુરપતિ ઇન્દ્રના દરબારની અંદર. સાંભળજો યજ્ઞનો મહિમા શું છે. અગ્નિને જે જમાડે, જ્વાલાને જે જમાડે, એના જીવનની અંદર શેની પ્રાપ્તિ થાય છે. દુર્વાસા મહારાજ સીધા ગયા છે સ્વર્ગની અંદર, અને ત્યાં સ્વર્ગની અંદર જઈ સુરપતિ ઇન્દ્રને કહ્યું તારા દરબારમાં આટલી અપ્સરાઓ છે, એમાંથી એક સેવા માટે આપ, ગમે તે. તો સુરપતિ ઇન્દ્રએ બધી અપ્સરાઓની સામું જોયું. રંભા, મેનકા, તિલોત્તમા, બધી ચોરી છુપીથી કહ્યું બાપા રહેવા દેજો. દુર્વાસા મહારાજનો સ્વભાવ આકરો છે અને જગદંબાના ઉપાસક હોય થોડાક, કારણ કે જગદંબાની ઉપાસના એટલે જ અગ્નિની ઉપાસના. જગદંબા પોતે જ અગ્નિ છે, એટલે એના ભક્તોમાં થોડુંક તો અસર આવ્યા વગરની રહે જ નહીં, આવે જ. તમે જેની ઉપાસના કરો એના જેવા થઈ જાઓ. તિલોત્તમા, રંભા, મેનકા પડદાને પાછળ ઉભા રહીને કહ્યું સોરી, તમે બીજી સેવા, બીજા ગમે એની સેવા સુપ્રત કરશો તો કરીશું, બાકી આ દુર્વાસા મહારાજનું ભલું પૂછો. ક્યારેક જો અમારી ચૂક થઈ ગઈ, ભૂલ થઈ ગઈ ને તો શ્રાપિત પણ કરી દે. એટલે અમારો પ્રોગ્રામ કેન્સલ કરો. પણ એમાં
એક જે અપ્સરા હતી, વિચાર કર્યો કે દુર્વાસા મહારાજ શ્રાપ આપશે ને તો એમાં આશીર્વાદ છે. આવા તપોબળ વાળા જગદંબાના આવા પરમ ભક્ત દુર્વાસા મહારાજની સેવા કરવાનો અવસર મળે ને એ જ મોટામાં મોટી વાત છે. કદાચ મારી ભૂલ થઈ ગઈ મને શ્રાપ આપી દીધો તો એમાં આશીર્વાદ હશે. અને એ અપ્સરાનું નામ છે પુંજીકસ્થલા નામની અપ્સરા. પુંજીકસ્થલા નામની અપ્સરાએ નિર્ધાર કર્યો સેવા કરવી તો દુર્વાસા મહારાજની હું 4 મહિના સુધી, ચતુર્માસ સુધી સેવાનું સુકાન હું હાથમાં લઈશ, હું કરીશ. સુરપતિ ઇન્દ્રને કહ્યું મને રજા આપો, મારા શ્રીની સેવા કરવા માટે હું જાઉં છું. અને પુંજીકસ્થલાએ મન, વચન અને કર્મથી બાપજીની એટલી સુંદર મજાની અને દિલથી જે સેવા કરે ને એ દેખાય જ આવે. એને કેવું ન પડે ને એને ચીંધવું ન પડે. એને ખબર જ હોય કે આના પછી આમ જ હોય. એક વખત જોઈ લે ને. અને જેને પરાણે પરાણે જોડ્યા હોય પછી એક વખત કરે, બીજી વખત બાનું બતાવે અને ત્રીજી વખત રફુ ચક્કર થઈ જાય. પણ દુર્વાસા મહારાજ જાગે એના પહેલા જાગી જાય, આખી યજ્ઞશાળાને સરસ મજાની લિપિ આપે. જ્યારે હું મારી તપસ્યા જ્યારે કરતી મેં પણ યજ્ઞશાળા આખી બનાવી હતી અને મને આ હાથથી લીપણ ઘૂપણ કરતા આવડે. ગાર જેને કહેવાય ને, વડીલો મોટી ઉંમરના બહેનો ગાર કરે ને તો એ લીપણ ઘૂપણ કરતા પણ આવડે. અને એ યજ્ઞશાળામાં આંબા બનાવતા પણ આવડે. ગાયનું છાણ અને એમાં થોડી માટી મીંડલાવ પછી આમ સરસ મજાના આંબા બનાવવાના, એવા સરસ લાગે. યજ્ઞશાળા આખી શોભાયમાન થઈ જાય. નીચે પણ યજ્ઞશાળાની અંદર ગૌ માતાનું ગોબર, પછી એના ઉપર બેસીને જયારે એ સુકાઈ જાય ને પછી એના ઉપર બેસીને જયારે યજ્ઞની આહુતિ આપવામાં આવે ને એક ઉર્જા હોય અલગ પ્રકારની. આ બધું જ દેવલોકની અપ્સરા પણ છતાંય મહારાજ શ્રીની પહેલા જાગી જાય, લીપણ ઘૂપણ કરે, વેદિકા શણગારે. વેદિકા માટે થઈ બાપજીનો જ્યારે જપ સંખ્યા પરિપૂર્ણ થઈ જાય તો યજ્ઞની અંદર હોમવા માટેની ખીર બનાવી દે. બહુ સુંદર મજાની સેવા કરી. કોઈ જગ્યાએ ભૂલ નથી આવી. બધા વિચાર કરે કે આની ભૂલ આવી જશે ને દુર્વાસા મહારાજ સીધા સ્થાપિત કરી દેશે. પણ દુર્વાસા મહારાજ બહુ પ્રસન્ન થઈ ગયા, બહુ પ્રસન્ન થઈ ગયા. 4 માસ પરિપૂર્ણ થયા, ચાતુર્માસ. અને પુંજીકસ્થલાને કહ્યું કે બેટા તે મારા મન વચન કર્મથી બહુ સુંદર મજાની સેવા કરી છે, માગ તારે શું જોઈએ છે. મેં 4 મહિના તપસ્યા કરી ને એ તપસ્યાનું ફળ રૂપે તને આશીર્વાદ આપું, તારે શું જોઈએ છે. પુંજીકસ્થલાએ કહ્યું બાપજી સેવા કરી એના બદલામાં કઈ થોડું મૂલ હોતા હશે. મેં તો પ્રેમથી દિલથી તમારો રાજીપો અને સાથોસાથ અગ્નિ દેવતાનો અને સાથોસાથ આ જ્વાલા જ્યોતિનો આશીર્વાદ મળે એ માટે થઈને મેં નિસ્વાર્થ ભાવથી સેવા કરી છે. જે નિસ્વાર્થ ભાવથી સેવા કરે ને એને કરોડ ગણું ફળ આપ્યા વગર અસ્તિત્વ રહેતું જ નથી. તમે કઈ અપેક્ષા લઈને જાઓ તો તકલીફ થાય. નિસ્વાર્થ ભાવથી બાપજી સેવા કરે છે, મારે કઈ નથી જોઈતું, બસ તમે પ્રસન્ન થયા અને તમે મને શ્રાપ ન આપ્યો એ મોટા મોટા આશીર્વાદ. તમે ગુસ્સે ન થયા ને એ મોટા મોટા આશીર્વાદ. ત્યારે પુંજીકસ્થલાને કહ્યું કે બેટા તે સેવા જે રીતના કરી છે ગુસ્સે થવાનો કોઈ અવસર જ નથી. માગ તારે શું જોઈએ તો કે કઈ નથી જોયું. તો મારી ઈચ્છા પ્રમાણે આપો બેટા, તમારી ઈચ્છા પ્રમાણે આપો તો મારા ધન ઘડીને ધન ભાગ્ય. ત્યારે પુંજીકસ્થલાને કહ્યું કે સાંભળ પુંજીકસ્થલા, તે મારા હું માની તપશ્ચર્યા કરું, અગ્નિદેવની સેવા કરું, યજ્ઞની અંદર જ્વાલા જ્યોતિ સ્વરૂપે પ્રગટ થાય એની અંદર હોમ કરું અને આમ મને જે ફળ પ્રસાદી મળી છે, આ જે તપોબળનું જે મને પુણ્ય મળ્યું છે એ તપોબળના પુણ્ય રૂપે હું તને આશીર્વાદ આપું છું કે પુંજીકસ્થલા જા બીજા જન્મની અંદર તારા કુંખેથી કોઈ પણ માતા મહાન ક્યારે બને, એના કુંખેથી સંત સુરાને ભગત જન્મે ત્યારે માતા મહાન બને છે. તારા કુંખેથી એવા એક દીકરાનો જન્મ થશે કે રામને પણ ઋણી રાખશે, રામને પણ દેવાદાર બનાવશે એવો દીકરો
તારા કુખેથી જન્મ લેશે, મારા આશીર્વાદ છે. અને એ પુંજી કસ્તલા બીજા જન્મની અંદર અંજની માતા બન્યા અને એના ઉરેથી હનુમંતલાલજી મહારાજનું પ્રાગટ્ય થયું. ને હનુમંતજી મહારાજે રામને ઋણી રાખ્યા, રામને દેવાધાર બનાવ્યા. રામજી જ્યારે અયોધ્યાની અંદર જ્યારે એમનું પુષ્પક વિમાન નીચે ઉતર્યું ને ત્યારે બધાને ભેટસો ગાતો આપી, પણ હનુમાનજીની સામે દ્રષ્ટિ કરીને એટલું જ બોલ્યા કે તારું ઋણ હનુમાન હું આ જન્મમાં તો શું, પણ 7 જન્મમાં મારા હનુમાનનું ઋણ હું નહીં અદા કરી શકું, કારણ કે એ માટે તો મારે અંજનીને પ્રણામ કરવા પડે. આ છે અગ્નિની સેવાનું પુણ્ય, આ છે યજ્ઞ કર્યાનું પુણ્ય, ને આ છે એ અગ્નિને ઉપાસવાનું મહામંત્ર.